એક મસ્ત વાર્તા. એક માં જે પોતાની દીકરીને હર હંમેશા એવું શીખવાડે કે બેટા તું હવે કોલેજમાં આવી, હવે તું નાની નથી, તો બધું તું કામ શીખતી જા, કારણ કે આજ નહીં તો કાલ તારે બધું શીખવું જ પડશે. એને કે તું જ્યારે નવરી હોય ત્યારે રસોઈ શીખી લે, થોડોક વ્યવહાર કરતા શીખ, કોઈ આવે તેની યારે વાત કરતા શીખ. આ માત્ર ને માત્ર બારે ફરવું, મોડે સુધી જાગવું, સવારે વહેલું ઉઠવું નહીં, આ બધું જાય ત્યાં તને નડશે. તો દીકરી કે મમ્મા તું ટેન્શન ના લે, આઈ વિલ મેનેજ, હું બધું મેનેજ કરી લઈશ, તું ચિંતા ના કર. માં ખૂબ ચિંતિત હતા કે આ કરશે શું આ છોકરી ત્યાં જઈને, કારણ કે ગમે એમ તો માં છે, ચિંતા તો થવાની જ હતી. હવે એ છોકરીના લગ્ન થઈ ગયા, થોડો સમય વીત્યો એટલે પછી માં એક દિવસ એના ઘરે ગયા અને ત્યાં કોઈ કારણોસર રોકાવાનું થયું. ત્યાં જોયે તો જે છોકરીએ કોઈ દિવસ ઘરે કામ નહોતું કર્યું, એ જ સવારે 6 વાગ્યા તો ઉઠી ગઈ. ત્યાં સુધી નહીં, સવારે ચા નાસ્તો રેડી કરી દીધો. જેને કોઈ દિવસ રસોડામાં પગ નહોતો મૂક્યો, એ આખા ઘરની રસોઈ એકલા હાથે બનાવતી થઈ ગઈ. જેને કોઈ દિવસ ઘરકામ જોયું નહોતું, એ છોકરી 10 થયા તો ઘરકામ કરીને નવરી થઈ ગઈ. જેને કોઈ દિવસ ઘરનો વ્યવહાર કેવો હોય, કોની સાથે બેસીને કેમ વાત કરવી એ ખબર નહોતી પડતી, એ છોકરી અત્યારે બધા સાથે બહુ સારી રીતે વિવેક બુદ્ધિથી વ્યવહાર કરતી થઈ ગઈ. અને ત્યાં સુધી કે અહીંયા ઘરે જે બધાને ખીજાતા, એ જ જગ્યાએ એના સાસરા પક્ષમાં બધા લોકો એના વખાણ કરે કે ખરેખર દીકરી તો આવી હોવી જોઈએ, કે વહુ તો આવી હોવી જોઈએ. માં તો આશ્ચર્યચકિત થઈ ગઈ. એને બાજુમાં બેસાડીને પૂછે, ખરેખર તું જ છો ને? મને તો ડાઉટ છે તારા ઉપર, કારણ કે જે છોકરીને મેં કોઈ દી કામ કરતા નથી જોઈ, જેને કોઈ દી સવારે વહેલા ઉઠતા નથી જોઈ, એ દીકરી આટલું બધું શીખી ગઈ. મને ખરેખર તારા પર ગર્વ થાય છે, પણ આ કેમ બન્યું કઈ ખબર નહીં. ત્યારે દીકરીએ જવાબ આપ્યો કે મમ્મી, ગમે એમ તોય ઘર એ ઘર કહેવાય અને સાસરું એ સાસરું કહેવાય. માથે આવે ને તો ઓટોમેટિક સમજાય જ જાય, કારણ કે જ્યાં સુધી માતા પિતાની છત્રછાયામાં હોય ને ત્યાં સુધી દોસ્ત એને કઈ ચિંતા જ ન હોય. પણ પછી જ્યારે સામેવાળા પક્ષની ઘરે જાય, પારકા ઘરે જાય, તો ત્યાં તો સ્વાભાવિક વાત છે, બધાની યારે રહેતા શીખવું પડે. અને એ ઘડતરનો એક ભાગ છે જે માણસને ઘડી દે અને બહુ સારી જગ્યાએ પહોંચાડી દે. માને ખૂબ મજા આવી ગઈ કે વાહ, મારી દીકરી ખરેખર જે મને લાગતું હતું કે કરી શકશે કે જે કંઈ, પણ એને કરી બતાવ્યું. આ વાર્તા આપણને શું શીખવાડે કે માતા પિતા છે ને હર હંમેશ ચિંતા કરતા હોય, પણ એવું ક્યારેક સમજવું કે છોકરા ઉપર આવે ને, માથે આવે ને, ત્યારે ઓટોમેટિક સમજી જાય. પછી કદાચ ગમે એવી પરિસ્થિતિ હોય ને તો એ લડી લે, એના ઉપર પછી ચિંતા કરવાની જરૂર ન હોય, કારણ કે એટલું તો એ સમજતા જ હોય. તમારો વાત વિશે શું કેવું છે પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો. અને જો વાત સાચી લાગતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.